દોસ્તો, આવડી મોટી સૃષ્ટિ જે ચાલે છે તો એના માટે અલગ અલગ નીતિ નિયમો હોય એવું લાગતું હોય તો હું તમને આજે એક સમજાવું કે પૃથ્વી ઉપર એક જ પેટર્ન ચાલે છે. માની લો કે આ છે ભીંડાનો છોડ. આપણે અહીંયાથી એનું જે કાપી નાખશો ને ડાળી, તો અહીંયાથી અઢળક ડાળીઓ નીકળશે. માની લો કે કોઈ એક પ્રોબ્લેમના હિસાબે કોઈ દરવાજો બંધ થઈ ગયો છે તો અઢળક દરવાજા ખુલી જશે. સેમ પ્રોબ્લેમ. માની લો કે તમે તમારા લવ લાઈફની અંદર કોઈ વ્યક્તિથી દુઃખી છો કે ગમે એ છે, તમે એને મૂકી દેશો ને તો તમારા જોડે જીવનમાં હજારો રસ્તાઓ મળી જશે. આ એક લવ લાઈફવાળી વાત નથી. નાના પ્રોબ્લેમની અંદર તમે હારી જતા હો તો રસ્તાઓ બંધ થઈ જતા હોય. રસ્તાઓ જ્યાં બંધ થાય ને, જે રીતે આ રસ્તો બંધ થયો ને, અહીંયાથી 50 નવા રસ્તાઓ નીકળી જશે અને વધારે ફ્રૂટિંગ થશે અને નવું શેડિંગ થશે, નવું જીવન આવશે. મતલબ આના માટે એના બાળકો આવશે. તો બસ આ જ ચાલે છે ને આ જ પેટર્ન ફોલો થાય છે. તમારો એક રસ્તો બંધ થાય તો હજારો રસ્તાઓ નીકળતા હોય છે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો નહીં, હજારો રસ્તાઓ નીકળતા હોય છે. તો બસ આ જ પેટર્ન ઉપર બધું ચાલતું હોય છે. તો બસ ધ્યાનમાં રાખજો કે એક જ પેટર્ન કુદરત ફોલો કરે છે, ચાહે વૃક્ષો માટે હોય, છોડ માટે હોય, પશુઓ માટે હોય, પક્ષીઓ માટે હોય કે માણસો માટે. તો રૂલ સમજી જશો ને તો ઝડપી ગ્રોથ કરશો.